ધોરણ 10 એસએસસી પરિણામ અને ધોરણ 12 સાયન્સ એચએસસી પરિણામની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના પરિણામની ખુશી વ્યક્ત કરી અને શાળાના પ્રિન્સિપલ તેમજ શિક્ષકોએ પણ વિશેષ માહિતી આપી. મારું નામ ચૌધરી પ્રેયસ જિજ્ઞેશભાઈ છે. હું અહીં જય અંબેમાં 9મા ધોરણમાંથી આવ્યો. મારે 10મામાં પરીક્ષા આપી. પહેલાં તો હું મારા ગોડનો આભાર માનું છું, પ્રભુ ઈસુનો આભાર માનું છું કે આપણે મને શક્તિ આપી, ભણવાની શક્તિ આપી, જેથી મને સઘળો યાદ રહ્યો અને મેં સારી રીતે પરીક્ષા આપી શક્યો. અને મારો સ્કૂલમાં પહેલો નંબર છે, કદાચ તાપી જિલ્લામાં પણ. અને મારો રેન્ક 97% આવ્યા છે. મારા પર્સન્ટેજ 99.87 છે. આ સ્કૂલમાં આવ્યો ને ત્યારે મને સાચું કહું, મને આ લાગેલું એકદમ જેલ જેવી સ્કૂલ લાગેલી એકદમ. પણ ધીરે ધીરે ખબર પડી કે આ લોકોની મહેનત અમારા પાછળ એટલી છે, તો આજે અમને ખબર પડે છે કે અમારું રિઝલ્ટ આવી રીતે આવ્યું છે. આ મહેનત નહીં હતી, સ્કૂલની મહેનત નહીં હતી તો અમારું રિઝલ્ટ કદાચ બીજું હશે. આગળનું પ્લાનિંગ શું છે? આગળ સાયન્સ લઈને બાયો કરવાનો છું અને સમાજ સેવા મારો વિચાર છે. મારું નામ ક્ષિતિજ કુમાર ચૌધરી. હું 10મામાં ત્રીજો નંબર આવ્યો એ માટે ખુશ છું. અને 10મામાં મેં ખૂબ જ મહેનત કરી, તેથી હું આટલે સુધી આવી શક્યો છું. તેમાં મારી સ્કૂલ જે અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું આગળ મેડિકલ લાઇનમાં જવા માગું છું અને ડૉક્ટર બનીને સમાજ સેવા કરવા માગું છું. મારું નામ પ્રિન્સ કુમાર રોહિતભાઈ ચૌધરી છે. અને હું જ્યારે મારી તૈયારી કરતો હતો ત્યારે હું મારા ગોડને યાદ કરીને, પ્રાર્થના કરીને, ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરીને હું કરતો હતો. તેથી આજે મારે 7% આવ્યા છે. અને સ્કૂલની પણ ઘણી બધી મદદ હતી, તે માટે હું સ્કૂલનો આભાર માનું છું. અને આજે મારા 96.33% આવ્યા છે, તે સ્કૂલની મહેનત દ્વારા અને મારા પેરેન્ટ્સના સહકાર દ્વારા આવ્યા છે. તે બદલ હું આભાર માનું છું. અને આગળ હું મેડિકલ લાઇનમાં ડૉક્ટર બનીને સેવા કાર્ય કરવા. આજ રોજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10નું રિઝલ્ટ જે છે એ 100% રહ્યું છે. તેમાં 100 વિદ્યાર્થીઓ 10મા ધોરણની એક્ઝામ આપેલી હતી, તો બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સારા પરિણામ સાથે પાસ થયા છે. જેમાં 26 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે અને 39 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમામ શિક્ષક મિત્રો કે જેમનો અથાગ પ્રયત્ન રહ્યો છે આ બાળકોને આટલા આગળ લાવવા માટે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને વાલી મિત્રોનો પણ સિંહ ફાળો રહ્યો છે. જેટલી પણ વાર વાલી મિત્રોને અહીંયા અમે બોલાવીએ છીએ એટલી વાર ઉપસ્થિત થયા છે. બાળકોના ભવિષ્ય માટે પણ જ્યારે પણ જે પણ સપોર્ટની ડિમાન્ડ કરેલી છે બધા જ સપોર્ટ પૂરા પાડ્યા છે. એ બધા જ વિદ્યાર્થીઓને અને વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે અમારા સ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી સતત ધોરણ 10માં 100% રિઝલ્ટ આવતું રહ્યું છે. સાયન્સ પ્રવાહના રિઝલ્ટની વાત કરું તો એ પણ આ વર્ષે આપણું 19.14% 90.14% રહ્યું છે. એમાં પણ A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 5 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ વિદ્યાર્થીઓને પણ આગળના ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું. આ વિદ્યાર્થીઓ માટે રોજે જ એક વાત કરીએ કે મહેનત કઈ રીતે કરાવીએ, તો બને ત્યાં સુધી આપણા વિદ્યાર્થીઓને ટ્યુશન્સની જરૂર ના પડે એ રીતે મહેનત થાય છે. રોજનું કામ રોજ કરવું એ જ અમારો એક મંત્ર છે કે આજનું કામ આજે જ કરો, કાલ ઉપર ના છોડો, જે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે. તો એ લઈને જ અમે ચાલીએ છીએ અને બાળકો પણ એ જ પ્રમાણે સારી રીતે મહેનત કરી રહ્યા છે. મારું નામ રામેત શ્રેયા કુમારી દિનેશભાઈ છે. હું આ સ્કૂલમાં ધોરણ 7થી લઈને હાલ 12 સુધી અભ્યાસ કર્યો છે. અહીં આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી અને તમામ શિક્ષકગણો દ્વારા ખૂબ જ સુંદર વાતાવરણ દ્વારા અમને ખૂબ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. અને એમના માર્ગદર્શન થકી મેં આજે 12th સ્ટાન્ડર્ડમાં A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને સાથે સાથે હવે આગળ મેડિકલ ફિલ્ડમાં જવા માગું છું. એક વિદ્યાર્થીઓને પ્રેરણા છે કે તમે ખૂબ જ મહેનત કરો અને તમારું અને તમારા माता पिता का नाम रोशन करो. मेरा नाम गामित केसरी सतीश भाई है और मैं जय अंबे इंटरनेशनल स्कूल में थी और मेरा 10th का रिज़ल्ट बेस्ट आया. मेरे परसेंटेज 90.5 और इस स्कूल का रिव्यू 100% है. और इस स्कूल में टीचर पर्सनल स्टूडेंट्स पे फोकस करते हैं.
आगे की पढ़ाई कौन सी स्कूल में करनी? इसी स्कूल में करनी है, 11th साइंस इंग्लिश मीडियम में, साइंस बायो में। जी मेरा नाम हर्ष कमरेश चौधरी है और मेरे 10th में 97 परसेंटेज आई है और मैंने 10th जय अम्बे इंटरनेशनल स्कूल यारा से की थी और ये 97 परसेंटेज मेरे लिए बहुत अच्छा रिजल्ट है। स्कूल में पढ़ाई कैसे करा रहे हैं आप? हम अच्छे वो 10th में जैसे ही हम आते हैं ना तो जैसे ही चैप्टर ख़त्म होता है तो चैप्टर वाइज टेस्ट और वो सब टेस्ट ज़्यादा रहता है। इससे क्या होता है कि हमें याद ज़्यादा रहता है टेस्ट देते समय। उसके बाद रिवीजन ज़्यादा कराते हैं। आगे की पढ़ाई? आगे की पढ़ाई 11th में साइंस में मैथ्स में इंजीनियरिंग बनने का सपना है। मेरा मोहन भाई पाती है। मैं यहाँ पे जैम इंटरनेशनल स्कूल से 8th स्टैंडर्ड से लेकर 10th स्टैंडर्ड तक पढ़ी हूँ। आज मेरा 10th का रिजल्ट है। मैं बहुत खुश हूँ कि मेरे 94 परसेंटेज आए और परसेंटाइल आए 98.50। मैं आज बहुत खुश हूँ और मैं अपनी फीलिंग्स एक्सप्रेस नहीं कर सकती आपको, बट मैं आज कर रही हूँ। इस स्कूल में जब से मैं आई हूँ तब से बहुत अच्छे से पढ़ाया गया है। यहाँ पे मॉक टेस्ट, रिजल्ट, फाइनल रिजल्ट के पहले पेरेंट्स मीटिंग, बहुत सारे पर्सनल डिस्कशंस भी होते हैं ये स्कूल में। और ये स्कूल का जो रिव्यू है मेरी ओर से बहुत अच्छा है और मैं आगे की पढ़ाई में साइंस का कंटिन्यू करना चाहती हूँ। मैं साइंस में इंटरेस्टेड हूँ और फर्दर डॉक्टर का सोच रही हूँ, MBBS करना चाहती हूँ। और थैंक यू सो मच। મારું નામ પ્રિન્સી આસમાભાઈ વસાવા છે. મેં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કર્યો છે અને આ સમગ્ર શાળાની આ અભ્યાસ દરમિયાન મારા શાળાના શિક્ષકો, મેનેજમેન્ટ તથા વાલીગણનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સારો સપોર્ટ પૂરો પાડ્યો છે અને શાળાએ પણ સારું વાતાવરણ પૂરું પાડ્યું છે અને ધોરણ 12માં 94.90 સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. દરેક વિદ્યાર્થીઓને મારી એવી વિનંતી છે કે તમે પણ ખૂબ ખૂબ મહેનત કરો અને શાળાનું તથા સમાજનું અને વાલીઓનું નામ રોશન કરો. થેન્ક યુ.